શ્રી નરસિંહભાઈ, અમારા સમાજના મોભી પૂર્વ સરપંચ મહાદેવભાઈ, અણદાભાઈ, ભાઈ શ્રી પ્રતાપભાઈ, પીનાબેન, ભૂપતજી, નાગજીભાઈ, અભુજી, મંચ સૌ આગેવાનો સમય ઓછો છે અને મારી ચોથી જાગીર સમાન પત્રકાર મિત્રો અને આપ સૌ સમાજના તમામ ધોળી તલી સમાજના આગેવાનો, માતાઓ, બહેનો અને રા નવગઢ જેવા આપ સૌ મારા યુવાન ભાઈઓ, આપ સૌ અહીં તો વિશેષ કહેવાનું ના. કેપી સાહેબ હમણાં કહેતા હતા કે આ વિસ્તારમાં મારા મમણામાંથી એક વોટ મળશે તો મારા અશાસનને પણ કેવું છે કે તમે મમણાની હરીફાઈ કરી શકો તો કરજો. મમણામાં આજથી ઇતિહાસ રહ્યો છે કે માત્ર ભાજપને એક જ વોટ નીકળે છે, ખાલી એક એજન્ટ રહી માનવતા ખાતર કે એક વાઇલ પ્રૂફ 100% કોંગ્રેસને મળે છે. તો અસાણાની ધરતી ઉપરથી આપ સૌને વિનંતી કરું છું કે આપ પણ એવી હરીફાઈ કરો એવી વિનંતી. અને વિશેષ આપને ના કહેતા વિસ્તાર માટે 75 વર્ષ પછી કેપી સાહેબ આપણા વિસ્તારમાં પહેલી વાર લોકસભાની ટિકિટ હશે ને, પહેલી વખત લોકસભાની ટિકિટ આપણા વિસ્તાર માટે છે. ત્યારે આ તમારું સૌનું ભાગ્ય છે. તમારા સૌ આ ડોહાના પુણ્યશાળી પ્રતાપે જ્યારે લોકસભાની ટિકિટ મળી છે, આપ સૌના ભરોસે જ્યારે ચૂંટણી લડવાની છે ત્યારે આપ સૌને અમારે વિનંતી ના કરવાની, આપ સૌને લડવાનું હોય. પરંતુ આપને વિનંતી એ બાબતની કરવી છે, ખાસ વિનંતી મારે ગુલાબસિંહ હમણાં કહેતા હતા અમારા યુવાન મિત્રોને કરવી છે. કેપી સાહેબ તમને કદાચ ખબર નહીં હોય, હવે એ લોકો મીટિંગો કરે છે, એમને ખબર છે હારાશા એટલે એવી સૂચના આપી અધિકારીઓને બોલાવીને કે જે ગામમાં ઠાકોરોની કે દલિતોની કે ઇતર સમાજની મેજોરિટી હોય, જો કોંગ્રેસના બૂથ હોય ત્યાં મશીન ધીમું ચલાવવાનું, મશીનને બગાડી નાખવાનું, ગમે એ કરીને એજન્ટનો ન માનવાનું, પણ મતદાનને ધીમી ગતિએ ચલાવવાનું. પછી જે સાહેબ સિનિયર સિટીઝનના 36,000 જિલ્લામાં વોટ છે, એ 36,000 ટપાલથી વોટ કરવાના છે. અને વોટ કરવા અધિકારીઓને એવી સૂચના આપી છે કે તમે ડાયરેક્ટ ભાજપને આપી દેજો. એટલે આપ સૌ યુવાનોને વિનંતી કરું છું, આવું કરતા હોય અધિકારી તો એને પકડજો કે આ લોકશાહી છે. તમે કાં તો લોકશાહીમાં મતદાન અમારે જે આપવાનું છે ત્યાં કરો, નહીતર તમે પટ્ટા પહેરીને ભાજપના આવી જાઓ, પણ આવું વર્તન ના કરતા એવી તમને વિનંતી કરું છું. એ લોકો મશીનોની ગરબડ કરે ત્યારે તમને વિનંતી કરવી છે. એમણે એવી પણ સૂચના આપી છે કે બૂથ ઉપર જ્યારે કોંગ્રેસનો એજન્ટ આવે એના પહેલા 50 વોટ પહેલથી નોખી દેવાના. 50 નોખે તો જિલ્લામાં 1200 બૂથ છે, 60-70,000 વોટ થાય. ત્યારે હવે એ લોકો ગુલાબસિંહ હમણાં કહેતા હતા કે હાર ભાળી ગયા છે એટલે પહેલા ખોટો વોટ કરી દેવો. સિનિયર સિટીઝનના 36,000 વોટ છે, બેલેટથી કરવાના છે. એ વોટ પણ અધિકારીઓને એમ કીધેલું છે કે ડોહાભાઈ એના પરિવારને ઊભું નહીં રહેવા દેવાનું, તમારે કેવું મતદાન કરો, તમારે અધિકારીઓને જાતે કરવું. હું તો અધિકારીઓ પણ કેપી સાહેબ બધા ખરાબ હોતા નથી. પોલીસ તંત્ર હોય કે ચૂંટણીમાં નિમેલા અધિકારીઓ, એમની મજબૂરી હોય છે. કોક અધિકારી કદાચ એમના લાગણી વશમાં વધારે હોય, એમને પણ વિનંતી કરું છું કે આ વિસ્તાર ખમીરવંતો વિસ્તાર છે. અહીં જે અમારો એજન્ટ બેઠો હોય ને એ ધડ ધીંગાણે માથા મસાણે મરવા તૈયાર થશે, પણ તમે મશીનોની ગરબડ કરશો તો તમારી સામે પણ નવગણ બનીને કે શિવાજી બની લડતા વાર નહીં કરે. એટલે આપ પણ સમજી લેજો કે કોઈના ઈશારે, સરકારના ઈશારે કઈ જો ગરબડ કરવા ગયા તો તમારે પણ ભોગવવાનો વારો આવશે. લોકશાહી ઢબે ચાલજો એવી એમને આ મીડિયાના માધ્યમથી પણ વિનંતી કરું છું. અને વિશેષ આપણે કહું છું કે જ્યારે આવા કાવા દાવા લઈને લોકો નીકળ્યા ત્યારે આપણે વિનંતી કરું છું કે જાગતા રહેજો. ઘણી ગાડીઓ ઉપર ઠાકોર ને રાજપૂતના સ્ટીકર લાગવા માંડ્યા. ગાડી એમની હોય ભાજપવાળાની, કોકને અથડાવે અડાડે, પછી એમ કે કેપી સાહેબની ગાડીને ઠાકોરે અડાડી, રબારીની ગાડીને રાજપૂતોએ અડાડી. સમાજ વચ્ચે ભાગલા પાડવાની રાજનીતિ એમની છે. ત્યારે આપ સૌ પાણીથી પાતળા બનીને મહેરબાની કરીને એક ધ્યાન રાખજો. એ ગાડીના ફોટા લેજો કે આ ગાડી રાજપૂતોની નથી, ઠાકોરોની નથી, ગાડી ભાજપવાળાની છે. બદનામ કરવા રાજપૂતો ઠાકોરોની લોકો નીકળ્યા છે. ત્યારે આપ સૌને વિનંતી કરું છું, આ ચૂંટણી એ ભાજપ કોંગ્રેસ વચ્ચેની ચૂંટણી નથી, બનાસકાંઠાની આન બાન શાન માટેની ચૂંટણી છે. એ લોકો એમ કે કેપી સાહેબ કે ચૂંટણી તો બીજા કોઈક લડે, અમારું કેમ નામ લે. ત્યારે એમને કેવું છે કે આ સણાદરની ડેરી હોય કે બીજી બધી ઘણી જગ્યા હોય, મહિલા દિનના નામે ભાજપના ખેસ પહેરીને મહિલાઓ પાસે ભાષણ કરતા હોય, ડેરીનો ઉપયોગ કરે. ડેરી તો આ પશુપાલકોને, મારી માતાઓ બહેનો 4 વાગે જાગીને મજૂરી કરીને જે દૂધ ભરાવે એના ઉપરથી. અને ડેરી ઘણા વર્ષોથી જેણે સિંચન કર્યું થયું. ત્યારે એમને લોકશાહી ઢબે સહકારી સંસ્થાઓ દૂર રહેવું જોઈએ. મંત્રીઓ હોય કે જે હોય એ લોકો બિચારા એમની મજબૂરી છે, એમની પાસે હમણાં જાતિવાઈ હોકળા એક કેપી સાહેબ ગામના લિસ્ટ મંગાવ્યા. મંત્રીઓના ફોન આવે, ગમે તો થાચી જાય હવે ઘરો ઘરથી લિસ્ટ કઈ રીતે બનાવ.
એમની મજબૂરી છે, મંત્રીઓ પણ આપણા છે, પણ એ આપણને બધી રજી બિચારા વિગત પણ આલે કેપી સાહેબ. હમણાં કર્મચારીઓની મિટિંગ મંત્રીએ બનાવી, ફોન બહાર મૂક્યા કે એમણે કીધું કે અમે ફોન રેકોર્ડિંગ કરી દઈશું. એટલે આવી પહેલી વખત હિટલર શાહીની ચૂંટણી ચાલે ત્યારે એને જડબાતોડ આપ સૌ જવાબ આપો એવી આપ સૌને વિનંતી કરું છું. અને સમગ્ર જિલ્લામાં આઝાદી વખતે જ્યારે અંગ્રેજોને કાઢવા માટે આ દેશના ટાટા ને બિરલા, ગાંધીજી, સરદાર પટેલ, સુભાષચંદ્ર બોઝ અને ભગતસિંહને પૈસા આપીને અંગ્રેજો સામે લડાવતા હતા. અને એના પછીની પ્રથમ વખત લોકશાહીની ચૂંટણી છે કે ઠાકોર સમાજની, ગરીબ સમાજની દીકરી જ્યારે ચૂંટણી લડતી હોય અને નળાબેટથી અંબાજી સુધી સમગ્ર આ જિલ્લાનો 18 આલમ પૈસા આપે ને વોટ આપે, રેલમ છેલ કરી દો, એ પહેલી વખતની ચૂંટણી. ત્યાં ઠાકોર સમાજ ઉપરનો તમામ સમાજોને ભરોસો છે કે જ્યારે ચૂંટણીઓ હોય ત્યારે ડીઝલ પૈસા આપવાના એની જગ્યાએ આખા જિલ્લામાં આજે મંડપ બંધાઈ જાય, ચાની વ્યવસ્થા થઈ જાય અને તમામ ખર્ચો 18 આલમે ઉપાડી નાખો. જિલ્લો જ્યારે ચૂંટણી લડે છે ત્યારે આપની પણ વિશેષ જવાબદારી થાય ત્યારે વિનંતી કરું છું. ઉત્તરમાં અંબાજી, દક્ષિણમાં નળાબેટ વાળી અને મારો ધીમાનો ધણીધર લાજ રાખશે તમારી. એટલે આપ સૌ ખભે ખભો મિલાવીને મહેનત કરજો એવી વિનંતી કરું છું.